હતી, જ્યાં મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ। આ સંદર્ભે રાજકોટના મેયર નેહલ શુક્લે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી મનપાના એક્શન પ્લાન અંગે વિગતો આપી। ચોમાસા દરમિયાન શહેરમાં ક્યાંય પણ પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે મેયર અને નગરસેવકો તમામ 18 વોર્ડમાં રૂબરૂ જઈને સમીક્ષા કરશે। આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પ્રી મોન્સૂનની સમીક્ષા મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આપણી સાથે રાજકોટના મેયર નેહલભાઈ શુક્લ જોડાયા છે। નેહલભાઈ, કયા પ્રકારની સમીક્ષા કરવામાં આવશે અને આ વખતે રાજકોટવાસીઓને રાહત મળશે વરસાદી પાણી ના ભરાય માટે? અમારા 18 વોર્ડના બધા જ કોર્પોરેટરોને અમે સૂચના આપી છે કે પોતપોતાના વોર્ડમાં જે કોઈ વોકળા આવે છે એની સફાઈ કામગીરી કેવી છે તેનું નિરીક્ષણ થાય। મેં 2 દિવસ પહેલા મેનોલ્સ બધા કેટલા સાફ થયા એનો પણ રિપોર્ટ લીધો હતો। આશરે રાજકોટમાં 53 થી 54 હજાર જેટલા મેનોલ છે, એમાંના લગભગ 40 હજાર જેવા મેનોલ સાફ થઈ ગયા હોય તંત્રના અધિકારીઓ દ્વારા મને રિપોર્ટ આપવામાં આવ્યો છે। બાકીની કામગીરી ખૂબ ઝડપથી થાય અને આજે કોર્પોરેટરોને પણ પોતાના વોર્ડમાં કઈ રીતે શું ચાલી રહ્યું છે એનો ખ્યાલ આવે માટે બધા જ 18 વોર્ડના કોર્પોરેટરોને કોર્પોરેશનના તંત્ર સાથે રાખીને મોકળા સફાઈનું નિરીક્ષણ કરવા માટેની સૂચના આપેલી છે। પહેલી વખત બન્યું છે એવું કે મેયર અને 18 વોર્ડના કોર્પોરેટરો છે એ મેદાનમાં ઉતરે, વિસ્તારની સમસ્યા જાણે, ચોમાસાને લઈને ખાસ કરીને। પોપટપરા સહિતનો વિસ્તાર છે હંમેશા ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, લોકોની અવરજવર બંધ થઈ છે, આ વખતે ન થાય એ માટે કોઈ પ્લાનિંગ ખાઈ પીશે? વિશેષ પ્લાનિંગ માટે ઘણા બધા આયોજનો કર્યા છે। એના એક ભાગરૂપે જ અમારા બધા કોર્પોરેટરોને સૂચના આપી છે કે વોર્ડમાં જઈ અને નિરીક્ષણ કરે। બિલકુલ, તો આ નેહલભાઈ શુક્લ તેમનું કેવું છે કે આ વખતે ચોમાસાની અંદર તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને લોકોને મુશ્કેલી ન પડે, ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે કોર્પોરેશન તૈયાર છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે અને રાજકોટ મહાપાલિકાના પ્રી મોન્સૂન એક્શન પ્લાનની અમલવારીની સમીક્ષા થઈ રહી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજકોટના મધ્યમાંથી પસાર થતી આજી નદીના ચારે તરફના દ્રશ્યો છે। મહાપાલિકાએ દાવો કર્યો હતો કે 1 મહિનાની અંદર તેઓ રાજકોટ શહેરના વોકળા અને જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે ત્યાંથી ગંદકી કાઢવા, કાપ કાઢવાની કામગીરી કરવામાં આવશે, જેથી કરીને ચોમાસા દરમિયાન ક્યાંય પણ પાણી ભરાવાનો પ્રશ્ન ના રહે। પરંતુ 1 મહિનાની અંદર મહાપાલિકાની કામગીરી 50% પણ થઈ નથી। હાલ તો હવે મહાપાલિકાના કોર્પોરેટરો પોતાના વોર્ડની અંદર જઈને કામોની સમીક્ષા કરશે, પરંતુ આ દ્રશ્યો જ કહી જાય છે કે મહાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓએ કયા પ્રકારની કામગીરી કરી છે। મેયરે દાવો કર્યો છે કે આ વખતે ચોમાસાની અંદર રાજકોટ શહેરના એક પણ વોર્ડની અંદર પાણી ભરાવાની અથવા તો લોકોને હેરાન થાય પ્રકારની સમસ્યા નહીં રહે। સમીક્ષા તો થઈ રહી છે, દાવાઓ તો થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતાના દ્રશ્યો છે એ ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી સંદેશ ન્યૂઝના કેમેરામાં તમે જોઈ શકો છો। હવે જોવાનું એ રહેશે કે વરસાદની અંદર રાજકોટ શહેરની અંદર ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી ભરાય છે, કોર્પોરેશનનું તંત્ર જે દાવાઓ કરી રહી છે, દાવો ખરેખર સાર્થક પુરવાર થાય છે કે કેમ। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અને સુરતમાં